કેમ છો બધા? મોજમાં ને? તો આવો જલ્દી બધા લાઈવમાં. હું કે આજે 31 2024 નો છેલ્લો દિવસ. ફૂલ મોજ હશે ને? બે 2024 નો આ છેલ્લો દિવસ. ટાટા બાય બાય. હા કેમ છો? મોજ મોજ. આવો જલ્દી લાઈવમાં. ધમાકો ને? ધમાકો તો બહુ જલ્દી થશે, બહુ મસ્ત થશે. આવો આવો લાઈવમાં. હવે તો એટલી તો ખબર પડી જવી પડે કે કીર્તિ પટેલ ને કાંઈક તો એવો ડર હોય ને મને શબ્દ બોલવામાં, કાંઈક તો હું આટલું બધું બોલતી હોય હે, એક એક શબ્દ સાચા પ્રૂફ સાથે અને ખોટી હોત તો મને જવાબ આપ્યો હોત. જવાબ તો આપવો જ પડશે. હા, જવાબ તો આપવો જ પડશે. અને મને નહીં ને તો હું કોણ ન્યાય આપવો પડશે. ટેન્શન ના લેતા, બરાબર? ચલો વેલકમ વેલકમ. આવો આવો. 2024 ના છેલ્લા બધાને રામ રામ અને નવા વર્ષના હેપી ન્યૂ યર. 12 વાગે તો કદાચ આજે બધા હનુમાન ચાલીસા કરવાના છે એમ. અને સુરતની અંદર બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આજે બધા 12 વાગે હનુમાન ચાલીસા કરવાના છે. તમે ઘરે બેઠા કરજો, હું કરીશ. તો આવો જલ્દી બધા લાઈવમાં, એટલે આપણે શરૂઆત કરીએ. તમે લોકો વિચારો કે મને શોખ થતો હશે હે? હું શું કામ આટલું બધું બોલું છું? મારા માટે? મારા માટે બોલું છું? ના, હું આપણા બધાય માટે બોલું છું કે બધાની જ આંખ ખુલવી જોઈએ. અને આજે સેવા કરવી કોઈ પાપ નથી. સેવા કરવી, કોઈ બે ગરીબનું સારું થતું હોય એ ખૂબ જ મોટું પુણ્યનું કામ છે. સેવા કરવી એ ખૂબ જ પુણ્યનું કામ છે. તો આવી ગયા બધા લાઈવમાં, તો ગાઈ નાખું. પેલા તો મોજીલા મામા મારા, મોજીલા મામા રે, મોજું કરાવે મામા, મોજું કરાવે. કેમ છો મામા? અને તુષારભાઈ મહાબલેશ્વર કેમ છે? મોજ મોજ. કેમ વાલીડા? આજે 31 ની પાર્ટીની એન્જોય, ફૂલ મોજ કરો. પબ્લિકને આવી જ જવા દો ફટાફટ અને ફૂલ મોજ કરો. એની માને 2024 જાય છે ને 2025 ની શરૂઆત સવારથી થાય છે. મેં તો જો મસ્ત નાઈ નાખ્યું 2024 નું. કોના નામનું નાઈ નાખ્યું છે વિચાર કરો. ચલો હવે કોમેન્ટ બંધ કરી દો કે ચાલુ રાખું? આજે કોમેન્ટ બંધ કરું કે ચાલુ રાખો? આજે મારે 10-15 મિનિટનું જ લાઈવ કરવાનું રોજ. કેમ કે લાંબુ લાંબુ કરીને મતલબ નથી. ટૂંકું ને ટચ, બરાબર? ટૂંકું ને ટચ. હવે બધા સાંભળો. જેટલા પણ લોકોએ વિડીયોઝ બનાવ્યા છે ને એનથી મને કોઈ જ તકલીફ નથી. કેમ કે એ લોકો નાદાન છે, એ લોકોને કંઈ ખબર નથી. પણ જેટલા લોકો સમજે છે, ભણેલા છે, જે જાણે છે, એ લોકોને આખી જ મારી વાત ગળે ઉતરી ગઈ છે. બરાબર?
આખી ફાઇલ રેડી કરી છે, આખી ફાઇલ. બરાબર. આજે પોતાનો ટ્રસ્ટ ખોલીને, ટ્રસ્ટનું અકાઉન્ટ બનાવીને એના ગ્રુપમાં જેટલા પણ લોકો છે ને, મારી પાસે નામ આવ્યા છે, અલગ અલગના અકાઉન્ટમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન. આવું કેમ? શું કામ તમારે બીજાના અકાઉન્ટમાં પૈસા લેવા પડે? જેટલાના અકાઉન્ટમાં પૈસા લીધા છે ને, એ બધાને રેડી રહેવાનું છે. આજે મેં ખાલી નાનો એવો પુરાવો મૂક્યો, કેમ કે એ બધા પુરાવા ન મૂકી શકાય. અંદર ઘણા બધાના અકાઉન્ટ નંબર પણ હોય, બધું જ. બરાબર. એટલે ઈ જે લીગલ પ્રોસેસ છે ને, ઈ પબ્લિકને ખબર પડશે ત્યારે પડશે. પણ હું જો સત્ય હોય, સત્ય પુરાવા હોય તો જ આટલું બધું બોલું. હવે તો તમને ખબર પડવી જોઈએ. હે, આજે હું એમ કહું કે ફલાણા ભાઈ આમ દાન ચોરી કરી, ફલાણું કર્યું, તો આ માણસે આટલું બધું એને પટેલોએ દાન આપ્યું, તો એને કહેવામાં વાંધો શું છે? હે, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, વિસનગર જોડે વસઈનું ડાભલા ગામ, ઈ ડાભલા ગામે કેટલું દાન આપ્યું? ઈ ડાભલા ગામે કેટલા બધા ઘરનું દાન આપ્યું, અને છતાં પણ આપણી પાસે પુરાવા છે દાન આપ્યું એના રીતે. વ્યક્તિ દીઠ. એવું નહીં માનતા કે અમેરિકાથી પણ લોકો નહીં આવે સપોર્ટમાં. અમેરિકાથી પણ આવશે, બધા બોલશે. હવે તમે સમજો કે તમને કોકે દાન આપ્યું હોય, એક આખા ગ્રુપે થઈને તમને $7 લાખ નું, $7 લાખ નું દાન આપ્યું હોય, હે, $1 મિલિયન નું દાન આપ્યું હોય, અને તમે પછી દાન લીધા પછી તમે કોઈ દી વ્યક્તિઓને બ્લોક કરો? તમે એ લોકોને બ્લોક કરી દો? નો કરે કોઈ. જે માણસે મોટું મન રાખીને, મોટા દિલ રાખીને આટલું બધું ફંડ આપ્યું હોય, છેલ્લે તમે એમને શું આપ્યું? ફંડ લઈને બ્લોક કરી દીધા, સંબંધ કટ. વાહ ભાઈ વાહ. તો આ તો એ જ કે તમે ફંડ લેવા બારામાં તમે સંબંધ રાખ્યા હતા, ફંડ લઈને બ્લોક કરી દીધા. બ્લોક કરી દેવા પડે તમારે બધાને. હે, આટલા દિવસથી હું ખાલી એટલું જ કહેવા માંગુ. અને અમુક ઓલા બચ્ચનના ઘરે જાશે ને, ઓલા શું કહેવાય ગબ્બરના ઘરે જાશે ને, ઓલા ફલાડાના ઘરે જાશે ને, પણ મારી ઈ મેટર છે જ નહીં. ઈ કદાચ પગાર પહેલા ન દીધો હોય ને હવે દીધો હોય, હે, અને ઈ લોકોની જુબાની ફરી ગઈ હોય, તો મને એમાં તકલીફ નથી. મેન પોઈન્ટની જ વાત કરવાની, મેન પોઈન્ટની જ વાત કરવાની કે તમે દાન લીધા પછી તમે એમ કહો કે એમ કેમ કહો છો કે હું મારે 99% વાપરું? શું કામ પબ્લિક ત્યાં વસ્તુ છુપાવો છો કે આટલા કરોડોનું દાન આવ્યું? શું કામ છુપાવવું પડે? એકવાર આટલું બધું દાન કોઈ પણ માણસ આપતા હોય તો તમે એકવાર પણ ના બોલી શકો કે ભાઈ પટેલ સમાજે કરોડો રૂપિયાનું દાન આપ્યું અને હું નિમિત્ત બન્યો, ગરીબોના કામ થયા, પણ એકવાર ના બોલ્યો, એકવાર નહીં. એટલે જેને મગજમાં વેમ હોય એ કાઢી નાખજો. બરાબર. પુરાવા છે, બધું રેડી થઈ ગયું છે, અને જે વસ્તુ કરવાની છે ને એ જાહેરમાં કહીને કઈ મતલબ નથી. એના માટે જે કરવું પડે ને એ જ કરવું પડે. બોલીને ન થાય. હા, બોલીને ન થાય વસ્તુ. અને જેટલા મારા માટે વિડીયો બનાવ્યા છે એનો કોઈ ફોલ્ટ નથી, પણ એને મારે આજે એક સવાલ પૂછવો છે કે હું સાચી પડું કે આટલા કરોડો રૂપિયાનું દાન લીધું અને ના માનું જોઈડું? બરાબર. ઈ વાતમાં હું ખરી ઉતરું તો મારું ચપલું મોઢામાં લઈને માફી માંગજો. જેટલા વિડીયો બનાવો એ બધા ચેલેન્જ આપો, ચેલેન્જ.
અને જો હું ખોટી પડું ને તો તમારા ચંપલા લઈને માંગીશ હો મોઢામાં માફિયો. એટલું યાદ રાખજો. એટલે મારા ચપ્પલ લેવાની તૈયારી રાખજો મોઢામાં. બાકી હું કહીશ કે આ તમે ખદડાઈ કરી ગયા. એક કોઈ વ્યક્તિ સત્યની લડાઈ લડતું હોય ને એને તમે પાડવા માટે આવા વિડીયો બનાવ્યા. પણ મારો ડર ના રાખતા. ઉપરવાળા માતાજીનો ડર રાખજો, ભગવાનનો ડર રાખજો અને મારું ચપ્પલ મોઢામાં લેવાની તૈયારી રાખજો. અને હું જો ખોટી પડું તો તમારા ચપ્પલા મોઢામાં લેવાની તૈયારી મારી છે હો ભાઈ. પણ તમે તમારી તૈયારી રાખજો. હા, હવે માની લ્યો કે હાલો ભાઈ, આમ આપણે માની કે ભંગારભાઈએ 345 ઘર બનાવ્યા. માની લઈએ હાલો, તો 345 ઘરનો ટેક્સ ભર્યો તો 34 કરોડ 50 લાખનો તમે ટેક્સ ભર્યો તો. ઈ ટેક્સ ભર્યા પછી તમે આટલી બધું વાપરી શકો તો તમારી પાસે એટલા રૂપિયા કેસ આવ્યા ક્યાંથી? એટલા બધા રૂપિયા તમારી પાસે કેસ આવ્યા ક્યાંથી છે? એનો જવાબ તો જ્યાંથી કેસ આવ્યા હોય ને એના વખાણ કરવા જોઈએ, એનું બોલવું જોઈએ. તમે ક્યાં પૈસા વાપરા ને એ હકદાર છે હિસાબ માંગવા માટે, અને હિસાબ માંગશે અને હિસાબ રેડી રાખજો હવે. અને હિસાબ તો જોશે ને જોશે. શું હિસાબ તો જોશે? અને આટલો બધો હાચીનો હોય તમારો ભગવાન તો તમારા ભગવાનને કયો. હું તો ખુલ્લે આમ બોલી છું કે તમારા ભગવાન એ તમે કયો ને એ ભંગારને તમે મારેલો. આનું એટલું બધું સ્વાભિમાન એને વાલું હોત ને, એને પોતાનું સ્વાભિમાન વાલું હોત ને તો આવ્યો હોત માર્કેટમાં. આજે હું ખોટા કોકને એમ કોક મેં આને માર્યો તો સી જવાબ ન દે? એવું કે મારાને જવાબ નથી. એટલે તું જવાબ દે, હું તને બધા જવાબ આપું, યાદ અપાવું, તારીખ શીખ્યા યાદ અપાવું, મેં તને ક્યાં માર્યો તો યાદ અપાવું, કયા દિવસે મેં કામ છોડ્યું તું. એટલે તે 34 કરોડ 50 લાખનો ટેક્સ ભર્યો તો નહીં તો ઈ રોકડા પૈસા તને આપ્યા કોને દાનમાં? કેમ તું એ લોકોનો ન બોલ્યો? મારો સવાલ જ ઈ છે. અને આજે મીડિયા ચૂપ કેમ છે ને ઈ તો મારો રામ જાણે. હે મીડિયા આજે સત્યનો સાથ દેનારી મીડિયા, હે આજે ક્યાં છે ઈ મીડિયા? શું કામ તમે મૌન છો? મોટી મીડિયા ચેનલ કેમ તમે લોકો મૌન છો? બેસાડજો મને ડિબેટમાં, હું પુરાવા લઈને બેસું, આખી ફાઇલ લઈને બેસું અને એને બેસાડો. કેમ તમારો ઈ ભગવાન મારા માટે ભંગાર, ઈ કેમ ઈ ભંગાર નથી આવતો? અને શું કામ બીજા પેઢીઓને ઊભા કરે છે કીર્તિ પટેલને જવાબ આપવા માટે? હે મેં પુરાવા માંગ્યા કે તું બચ્ચનને પગાર દેતો તો, તું ઓલા ડેવિલને પગાર દેતો તો, મેં પુરાવા માંગ્યા? હું જે બોલી છું મારી પાસેથી પેડિયા વાવ્યા હતા વાત લઈને, મેં વાત રાખી. તે પગાર દીધો હોય તોય ભલે, ન દીધો હોય તોય ભલે. અને બેનું દીકરીઓને ખોટું કર્યું ઈ તો હોદાન છે. હે ઈ તો 100% છે. મેન પ્રૂફ હું છું એમાં. બધી ડોસી દાણા નો દેવો, ક્યારેક મારે ખાવો પડે, પાટાઈ ખાવા પડે મારા. વટથી હું સ્વાભિમાની છું. અને હજુ પણ એમ કહેતા હોય ને કે આ સાચો, તો એટલો બધો સાચો હોય એને કોઈ મેટરની ખબર નથી, એને કોઈ મારાથી ફેર નથી પડતો. તો તમને કીધું ને, જાઓ ગમન સાંતલને ફોન કરો, દેવાય ખવડને કરો ફોન, પૂછી જુઓ કેટલા રૂપિયાની ઓફર કરે છે. હા બહુ પૈસાનું દાન આવી ગયું, એટલી બધી ઓફરો કરવાનું? હાલ ઈ છૂટો છું. અને હું અમુક એમ કે છે કે તમે સંડાસ બાથરૂમ તો બનાવજો ભાઈ, અમે સેવાય કરીશું અને બધુંય કરીશું, પણ આના જેમ એવું તો નહીં જ બોલીએ કે હા મારાથી થતી હશે, મને જેટલી થતી હશે મારી કેપેસિટી પ્રમાણે હું તો વાપરું છું ને હજુ વાપરીશ પણ. બરાબર, મેં કઈ બતાવ્યું નથી હજુ સુધીમાં. એવી ઘણી બેન દીકરીઓના
કેસય લઈડી છું ને વકીલોની ફી આપી છે સબૂતી છે વરા દિવસ મારા ખર્ચે લઈડી છું બેનો દીકરીઓ માટે અમે ક્યાંય જતા એવું નથી હા અડધી રાત્રે જ્યાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ હોય ને એવી મેટર અડધી રાત્રે બેનો દીકરીઓ પાસે હું ગયેલી છું મારા ખર્ચે અમે કોઈ દેવ જતા એવું નથી ઘણી એવી દીકરીઓ મારા ઘરે લાવીને મેં રાખી છે ઈ સેવા નથી હું બેનો દીકરીઓ માટે લડું અને ન્યાય અપાવડાવું છું શું એ એક સેવા નથી હું લોકોની દુશ્મની ઓરીને લોકો માટે લડું છું બોલું છું અને એ લોકોને દુશ્મનને મારી દુશ્મન બનાવું છું શું એ સેવા નથી શું પૈસાથી જ સેવા થાય મારી કેપેસિટી હશે એટલી સેવા તો કરીશ અને લખી રાખજો બહુ જલ્દી અમારે જેટલા લોકો એને દાન આપ્યું ને એ તો બધા બિચારા પસ્તાય જ છે કે ખોટા વ્યક્તિના હાથમાં દાન આપ્યું અને સમજો પ્રૂફ જ નહીં સમય આવતા ટોટલી વ્યક્તિઓ તારી સામે ઊભા હશે ટોટલી વ્યક્તિ પણ સામે ઊભા હશે તને કીધું તું ને તારી પાસે પેદડા છે હે અમારી પાસે રાજાય રેડી છે ને બધાય રેડી છે એટલે તારા જેટલા હોય ને એટલા તું લેતો આવજે પણ તારે પબ્લિકની સામે કબૂલવું પડશે કે મને અમેરિકાથી અહીંયાથી બધી જગ્યાએથી ખૂબ જ ફંડ આવ્યું હે કેટલા રૂપિયાનું ફંડ આવ્યું કરોડોમાં કેટલા કરોડ 15 થી 17 કરોડ જેનો હિસાબ તારે આપવાનો છે હું તો ખાલી એક જ જગ્યાનું કહું છું આટલું બીજી બધી જગ્યાનું તો બાકી છે હું ખાલી 2 જ ગ્રુપની વાત કરું છું 2 ગ્રુપે થઈને આટલું દાન આપ્યું બીજું બધું તો બાકી છે તો આ વ્યક્તિ મહાન બને અને પાછો કે હું મારી કમાણીમાંથી 99% વાપરું તું તારી કમાણીમાંથી 99% નહીં 1% નથી વાપરતો શું તું તારી કમાણીમાંથી 1% નથી વાપરતો આજે કોઈ પણ સેવા કરતું હોય ને એને શરમ શેની આવે બોલવામાં કે મને ફંડ આવે છે તારા જેટલો હલકો ને નીચ માણસ તો આ દુનિયામાં જોયો નથી કે આજે એને એટલું બોલતા દાન લેવામાં શરમ ન આવી એને બધે દાન માંગવામાં શરમ ન આવી દાન લેવામાં શરમ ન આવી પણ પબ્લિકને કહેતા શરમ આવી એને કે મને ફંડ આવે છે પણ હવે મેં તને કીધું તું ને તારા પાપના ગળા ભરાઈ ગયા છે બરાબર અને હવે શું સ્ટેપ લેવાના છે ને ઈ મારે તને નથી પૂછવાનું ના દુનિયાને નથી પૂછવાનું હા એટલા સમજી જજે હવે નેક્સ્ટ સ્ટેપ બરાબર મારા બેટો એટલું ના કહી શક્યો કે મને પટેલ સમાજે સારું એવું ફંડ આપ્યું હું ખાલી નિમિત્ત બન્યો બાકી તેમાંથી રૂપિયા વાપરા નથી આશ્રમના નામે લઈ લીધા ઉલાકણે જ્યાં તું નિરાધાર લોકો માટે બનાવવાનો હતો ને ત્યાં તે તારું ફાર્મ બનાવ્યું ગૌચરની જગ્યા વાળી લીધી હતી ગૌચરની અને કાલે મેં પ્રૂફ મૂક્યા હતા એના ઉપર ડાગલા મૂકી દીધા આખી કહું છું ફાઇલો રેડી છે ક્યાં બારડોલીમાં તે હવાલા લીધા કેટલા લાખોના હવાલા આવ્યા કોના નામે હવાલા આવ્યા એ બધું જ છે લાખ એટલે 1 લાખ ને $7 લાખ $1 million એટલે $10 લાખ $10 લાખ એટલે $1 million આટલું બધું દાન આપવા છતાં તું ઓલા અમુક જગ્યાએ ડિબેટમાં બેસીને એમ કહેશ કે હું 99% વાપરું આમ કરું ત્યાં તું પબ્લિકની સામે અત્યાર સુધી હીરો જ બન્યો છું ઘરેથી જ્યારે ગાડી લઈને નીકળ ને ત્યારે એમ કહેશ કે હું ઘરેથી ખાવા પીવાનું ગાડીમાં નથી રાખતો પણ કોદારીને પાવડો રાખું છું હે હવે ભાઈ નાના છોકરાને ખબર પડે ને 2009માં તો તારી પાસે ગાડી નહોતી હું કામ લોકોના દિલ જીતવા માટે આટલું ખોટું બોલવું પડે કે 22,000 જનાવરોની મેં દફન વિધિ કરી હવે ખાડો તો હરખો ખોદ ખાડો તો ખોદ ઓલું ડૂબાતું નહોતું બચારું ખાડો તો હરખો ખોદ ખાલી વિડીયો મૂકીને યુટ્યુબ પર પૈસા કમાવા માટે અને ઈ તો તું 22,000 નો આંકડો કેતો હસું તો ગણો મિત્રો
આને જનાવરનો કેટલો ફાયદો ઉપાડ. તું 22,000 તો બતાય મને. 2200 બતાય હાલ, ખાલી 2200. કોસ કોદારી ને પાવડો લઈને ઘરેથી નીકળું નહીં કે અત્યાર સુધીમાં મેં 22,000 જનાવરોની દફન વિધિ કરી. તો પબ્લિકે ગાંડી. ઓહો, હા, તાલીઓ પાડે પાછી. વાહ 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 વાહ. શું વાહ વાહ વાહ. બેવકૂફો, અભણો, શું વાહ વાહ કરો છો? બેવકૂફો, ભણેલા નથી, ગણેલા નથી, એટલી બુદ્ધિ નો હાલે. જે દિમાગ મારું ચાલે છે એ દિમાગ તમારું કેમ નહીં? 22,000 કોને કીધા ખબર છે? એટલા તો કદાચ કસાય નહીં કર્યા હોય કટિંગ. એટલા તે કટિંગ. એ તું કટિંગ કરતો તો, દફન વિધિ કરતો તો, શું કરતો તો? ગયા જન્મમાં કસાય હતો? 22,000 જનાવરોનો ઈ કે મેં દફન વિધિ કરી. હાલી જ છૂટ્યો છું મારા બેટો. કદાચ 2200 બોલ્યો તોય માને. અને 2009માં તારી પાસે ગાડી નહોતી, તે કોઈ કોદારીને પાવડો મૂકતો તો ક્યાં? અને પોતે એના મોઢા ઉપરથી વખાણ કરે છે એની વાઈફના વિધિના કે મારી વાઈફે બહુ સપોર્ટ આપ્યો છે, બહુ સારી હતી, બરાબર, ટેલેન્ટેડ હતી, બહુ સમજદાર હતી. એને મારે ખૂબ જ રાખ્યું છે કે એવું કેમ ન બોલ્યો ઇન્ટરવ્યુમાં કે મને પૈસે ટકે બહુ હેલ્પ કરી, મારી પરિસ્થિતિમાં ઊભી રહી. અને આટલી બધી સમજદાર હતી, આટલી બધી ટેલેન્ટેડ હતી, તને કોઈ દિવસ તારા કામમાં નડી નથી. તો 41 વર્ષની ઉંમરમાં તારે તારી બાયડીને મૂકીને બીજા લગ્ન કેમ કરવા પડ્યા? આટલી બધી સીતા જેવી સમજદાર વાઈફ હતી જે તને બધી પરિસ્થિતિમાં સમજતી હતી, તારા હરેક કામમાં તને સાથ આપતી હતી. હે, દુનિયા હારે લડીને, એના ફેમિલી હારે લડીને. પણ ના, તે અમેરિકાથી બધેથી તે ડોલરોના દાન લઈને અહીંયા આગળ નાની નાની છોકરીઓને એમ થઈ ગયું, ઓ આ તો સેવા કરે, આ તો ભગવાન છે, આની પાસે તો બહુ રૂપિયા છે. પણ ઈ તારા બાપના રૂપિયા નતા. હે, દાન આવ્યું છે ને તે દાન ચોરી કરી છે. ઈ દાન ચોરીનો હિસાબ તું રાખજે, બરાબર? અને આ પણ પબ્લિકને કહેજે કે ડાભલા ગામે તને કેટલું ફંડ આપ્યું. અમુકને એવો વેમ છે, હજુ એવો વેમ છે. હું એમ કહું છું કે હું ખોટી પડું તો તમારા ચપ્પલ લઈને મોઢામાં માફી માંગીશ, પણ હું સાચી પડું તેથી મારું ચપ્પલું મોઢામાં લેશો. હવે તમારે માનવું હોય તો માનો, ને ન માનવું હોય તો કાંઈ વાંધો નહીં. તમારા ભગવાનને કેમ ચૂપ કેમ છે? તમને તમારું સ્વાભિમાન વાલું નથી? કીર્તિ એમ કહે છે કે તમને ફડાકા માર્યા હતા અને બેવડે મારી સામે એટલે તને બધું યાદ અપાવું. એને કયો કઈ રીતના હેરાન કરતો, કેમ કે મેં કામ છોડ્યું છે. અને તારે કેવું પડશે કે હા, પટેલ સમાજે મને ખૂબ દાન આપ્યું છે, કરોડો રૂપિયાનો. અમારી પાસે હિસાબ છે. હા, હિસાબ તો છે, લીગલ વે ઉપર છે, અને માણસો પણ છે, બરાબર? એટલે અમારે જે કરવાનું છે લીગલ વે ઉપર અમે કરી નાખશું. એટલે કોઈ બધા લાંબી સોચ ના લગાવતા. તમારા ભગવાન જે ચૂપ છે ને, મૌન છે ને, એને બોલતો કરો. હાલો, જય માતાજી, જય સરદાર, જય પાટીદાર.